આપણે બધા જ શ્વસન કરીએ છીએ. જો શ્વસન ન કરીએ તો શું થાય? શા માટે શ્વસન કરીએ છીએ? વનસ્પતિઓ પણ આવું શ્વસન કરે છે. વનસ્પતિને શ્વસનની જરૂરિયાત છે તો કેમ છે? આ તમામ ક્વેશ્ચન્સના આન્સર હું આજે તમને જણાવીશ. હું છું રીમા મેમ, તમારી બોટની મેન્ટર, અને આપણે એક સરસ મજાનું ચેપ્ટર રિવાઇઝ કરવા જઈ રહ્યા છીએ, જે છે વનસ્પતિઓમાં શ્વસન. આ બેચમાં જે લેક્ચર્સ છે એની નોટ્સ તમને જોઈતી હોય તો નોટ્સ ક્યાંથી મળશે? તો દીકરા, નોટ્સ મળશે તમને PW એપમાં. તો અહીંયા સ્ટેપ્સ આપ્યા છે જેના દ્વારા તમે PW એપમાં લોગિન કરી શકો છો, અને ત્યાં તમે 11 રિવિઝન બેચ સર્ચ કરશો તો તમને આ બેચ મળશે, જ્યાં લેક્ચર્સ પણ મળશે અને એની નોટ્સ પણ મળશે. આજે આ ચેપ્ટરના ટોપિક શું છે? પહેલો ક્વેશ્ચન, શું વનસ્પતિઓ શ્વાસોચ્છ્વાસ કરે છે, શ્વસન કરે છે? શ્વસન ક્રિયામાં ગ્લાયકોલિસિસ થાય છે, આથવણ થાય છે, ક્રેબ્સ ચક્ર થાય છે, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે. એ તમામ વસ્તુ વિશે આજે આપણે વાત કરીશું. સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન થાય આપણને કે શું વનસ્પતિઓ હોય કે સૂક્ષ્મજીવો હોય કે પ્રાણીઓ હોય, બધા જ સજીવો શ્વસન કરે છે? તો દીકરાનો આન્સર શું આવશે? યસ. હવે ક્વેશ્ચન થાય કે શા માટે બધા સજીવો શ્વસન કરે છે? તો ઉર્જા મેળવવા. બધા સજીવો શ્વસન શેની માટે કરે છે? ઉર્જા મેળવવા. હવે ઉર્જાની શું જરૂર પડી સજીવોને? તો સજીવો પ્રચલન કરે છે, શોષણ કરે છે, પરિવહન કરે છે. જે પણ દૈનિક કાર્યો કરે છે તે બધા માટે તેને શેની જરૂર પડશે? ઉર્જાની જરૂર પડશે. અને આ ઉર્જા ક્યાંથી આવશે? તો ઉર્જા ખોરાક ગ્રહણ કરીને આવશે. રાઈટ. હવે છે કે શ્વસનને આપણે વ્યાખ્યાયિત કેવી રીતે કરી શકીએ? તો શ્વસન રેસ્પિરેશન દરમિયાન શું થાય છે? ઉર્જા મુક્ત થાય છે. શેમાંથી ઉર્જા મુક્ત થાય છે? તો જટિલ અણુઓમાંથી. તો જટિલ અણુઓના કાર્બન બંધનું ઓક્સિડેશન થઈ ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયા. એને આપણે શું કહીશું બેટા? શ્વસન કહીશું. તો શ્વસનમાં શું થાય છે કે જે જટિલ કાર્બનિક અણુઓ છે, હવે આ જટિલ કાર્બનિક અણુઓ કયા કયા હોઈ શકે? તો કાર્બોદિત હોઈ શકે, પ્રોટીન હોઈ શકે અને ચરબી હોઈ શકે. તો કાર્બોદિત, પ્રોટીન, ચરબી જેનું ઓક્સિડેશન થાય છે, જેના કાર્બન કાર્બન બંધ તૂટે છે, તો જે સંયોજનોનું ઓક્સિડેશન શ્વસનમાં જે સંયોજનોનું ઓક્સિડેશન થઈ ઉર્જા મુક્ત થાય તેને આપણે શું કહીશું? શ્વાસ્ય પદાર્થ કહીશું. હવે શ્વાસ્ય પદાર્થ કયા કયા છે? તો કાર્બોદિત છે. કાર્બોદિત દીકરા મુખ્ય શ્વાસ્ય પદાર્થ છે. ચરબી છે અને પ્રોટીન છે. તો જે કાર્બનિક અણુઓનું ઓક્સિડેશન થાય છે, કાર્બન કાર્બન બંધ તૂટે છે, એમાં સંગ્રહાયેલી ઉર્જા મુક્ત થાય છે, તેને આપણે શું કહીએ છીએ? શ્વાસ્ય પદાર્થ. ઉત્સેચકો દ્વારા નિયંત્રિત આ તબક્કાવાર ધીમી પ્રક્રિયા છે અને રાસાયણિક ઉર્જા સ્વરૂપમાં કયા સ્વરૂપમાં સંચય પામે છે? તો જે પણ ઉર્જા મુક્ત થાય છે તે આપણા બોડીમાં ATP સ્વરૂપે સંગ્રહ પામે છે. આ શ્વાસ્ય પદાર્થોના ઓક્સિડેશનથી જે ઉર્જા મુક્ત થાય છે તે શેના દ્વારા સંચિત થાય છે? તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ATP સ્વરૂપમાં બોડીમાં સંચય પામે છે. હવે વનસ્પતિની વાત કરીએ. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે. એના દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે.
પરંતુ શું વનસ્પતિના દરેક ભાગો પ્રકાશ સંશ્લેષણ કરે છે? તો એનો આન્સર શું છે? તો એનો આન્સર છે બેટા નો. વનસ્પતિના દરેક ભાગો પ્રકાશ સંશ્લેષણ કરતા નથી. તો એ ભાગોમાં કેવી રીતે ઉર્જા મળશે? તો ઓબ્વિયસલી એમાં જે કાર્બોદિતો પ્રોટીન કે ચરબી સંગ્રહ પામેલા છે તેના ઓક્સિડેશન દ્વારા તે ભાગો જે છે તે ઉર્જા મેળવે છે. તો પૃથ્વી ઉપર રહેલા દરેક સજીવો ખોરાક માટે શેના ઉપર આધાર રાખે છે? કે વનસ્પતિ તો સ્વયંપોષી છે, પણ વિષમપોષી સજીવો જેવા કે પ્રાણીઓ તેઓ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ખોરાક માટે. વનસ્પતિ સ્વયંપોષી છે, વિષમપોષી પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાક માટે વનસ્પતિ ઉપર આધારિત છે. કેવી રીતે? ચલો સમજાવું કે પ્રત્યક્ષ રીતે કેવી રીતે થાય? હે તો વિષમપોષી પ્રાણીઓ પ્રત્યક્ષ રીતે શેના ઉપર આધારિત છે? વનસ્પતિ પર. જેમ કે તૃણાહારી શાકાહારીઓ ડાયરેક્ટ વનસ્પતિ ખાય છે. હવે માંસાહારી જે સપોઝ સિંહ ગાયને ખાય છે, તો ગાય જે છે તેણે શું ખાધું હતું? વનસ્પતિ ખાધી હતી. તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેઓ ખોરાકના સ્ત્રોત માટે શું કરે છે? તો વનસ્પતિઓ ઉપર આધારિત હોય છે. આ ચેપ્ટરમાં આપણે જે શ્વસન ભણીશું તે શ્વસન શું હશે? તો આ ચેપ્ટરમાં આપણે સેલ્યુલર રેસ્પિરેશન કોષીય શ્વસન વિશે ભણીશું. આ ચેપ્ટરમાં જે શ્વસન ક્રિયા, આપણે શ્વસન અંગોની વાતો નથી કરવાની, ફેફસાની વાતો નથી કરવાની, હે ને, પરંતુ આપણે શેની વાતો કરવાની છે? આ ચેપ્ટરમાં કોષીય સ્તરે કોષરસમાં તથા આપણે કહી શકીએ કણાભ સૂત્રમાં જે શ્વસન થાય છે તેના વિશે વાત કરવાની છે. કઈ બે જગ્યાએ કોષીય શ્વસન થાય છે? તો કોષીય શ્વસન કોષરસ તથા કણાભ સૂત્રમાં થશે. કોષના કયા ભાગમાં કોષીય શ્વસન થાય? તો કોષરસ તથા કણાભ સૂત્રમાં કોષીય શ્વસનના ઉત્સેચકો આવેલા છે. તે કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે આપણે જાણીશું. હવે આપણને ક્વેશ્ચન પૂછ્યો છે જે સ્કૂલ એક્ઝામમાં 2 કે 3 માર્કમાં પૂછાય છે કે શું વનસ્પતિઓ શ્વાસોચ્છ્વાસ કરે છે? તો એનો આન્સર શું છે? યસ, વનસ્પતિઓ પણ શ્વસન કરે છે. વનસ્પતિના જે ભાગો લીલા નથી, પ્રકાશ સંશ્લેષણ નથી કરતા, તે એનર્જી ક્યાંથી મેળવશે? શ્વાસોચ્છ્વાસથી જ મેળવશે. તો શું વનસ્પતિઓમાં પ્રાણીઓની જેમ વાયુઓના વિનિમય માટે વિશિષ્ટ અંગો હોય છે? તો હોતા નથી. તો વનસ્પતિઓમાં વાયુ વિનિમય શેના દ્વારા થાય છે? વાયુરંધ્રો, ધેટ ઇઝ પર્ણરંધ્રો, અને લેન્ટિસેલ્સ એટલે કે વાત છિદ્રો દ્વારા થાય છે. વનસ્પતિઓમાં વાયુઓની અવરજવર, વાયુ વિનિમય શેના દ્વારા થાય છે? તો વનસ્પતિઓમાં વાયુ વિનિમય વાત છિદ્રો કે પર્ણરંધ્રો દ્વારા થાય છે. તો શા માટે વનસ્પતિમાં શ્વસનના વિશિષ્ટ અંગો હોતા નથી? તો પહેલું કારણ આપ્યું છે કે વનસ્પતિના દરેક ભાગો પોતપોતાના વાયુ વિનિમયનું ધ્યાન રાખે છે. જ્યાં પ્રકાશ સંશ્લેષણ થાય છે ત્યાં પ્રકાશ સંશ્લેષણથી ઓક્સિજન ભેગો થાય છે, ઓક્સિજન ઉત્પન્ન થાય છે. એ જ ઓક્સિજન શ્વસન માટે તે જ કોષો દ્વારા વપરાશમાં લેવામાં આવે છે. તો વનસ્પતિમાં એક ભાગથી બીજા ભાગમાં વાયુઓનું વહન ઓછું થાય છે.
હવે સેકન્ડ આપ્યું છે કે જેટલી શ્વસન દ્વારા ઉર્જા પ્રાણીઓને જોઈએ છે પોતાના કાર્યો કરવામાં, તેટલી વધારે માત્રામાં જોઈતી વનસ્પતિઓને જોઈતી નથી. તો વાયુ વિનિમય જે છે તેની જરૂરિયાત શું છે તો ખૂબ ઓછી હોય છે. વનસ્પતિમાં વધારે જરૂર પડતી નથી. પ્રાણીઓની તુલનામાં પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે નથી બનાવતા, બીજાનું ઓક્સિડેશન કરવું પડે છે. વનસ્પતિમાં એવું હોતું નથી. તો પ્રાણીઓની તુલનામાં ધીમું શ્વસન દર્શાવે છે. અને થર્ડ રીઝન આપ્યું છે બેટા કે જે વનસ્પતિઓ છે એમાં જે જીવંત ભાગો છે તે સપાટીની નજીક આવેલા છે. વનસ્પતિમાં જીવંત કોષો સપાટીની નજીક આવેલા છે, જેથી વધુ અંતર સુધી વાયુઓના પ્રસરણની જરૂરિયાત નથી. એટલા માટેથી વનસ્પતિઓ પાસે અલગથી જેવા આપણી પાસે ફેફસા છે એવા ફેફસા નથી. વાયુ વિનિમય માત્ર વાયુરંધ્રો, પર્ણરંધ્રો કે વાતછિદ્રો દ્વારા તેઓ કરી શકે છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. મોટા ભાગે થિયરીમાં 2 માર્કમાં પૂછાય છે. એમસીક્યુમાં તો મેં રેરલી આનો કોઈ ક્વેશ્ચન જોયો છે, પણ થિયરીમાં 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે. હવે શ્વસનની ક્રિયા જ્યારે ભણીએ તો હું સૌથી પહેલા તો તમને કહું કે હું તમને આજે કઈ કઈ વસ્તુ ભણાવવાની છું. તો શ્વસનમાં આપણે 2 પ્રકારના શ્વસન છે. ચલો પહેલા તો ફર્સ્ટ સ્ટેપ. કોઈ પણ શ્વસન હોય સૌથી પહેલા થાય ગ્લુકોઝનું પાચન. ગ્લુકોઝ 6 કાર્બનની શર્કરા છે. આ ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને. 2 અણુઓ બને પાયરુવિક એસિડના, જે કેટલા કાર્બનનું છે 3 કાર્બન. તો 6 કાર્બનના ગ્લુકોઝથી 6 કાર્બનની શર્કરામાંથી 3 કાર્બનના 2 અણુઓ બને છે. આ પ્રક્રિયાને શું કહેવાય? આ પ્રક્રિયાને કહેવાય બેટા ગ્લાયકોલિસિસ. આ પ્રક્રિયાને શું કહેવાય? ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસનું સ્થાન શું છે? ગ્લાયકોલિસિસનું સ્થાન છે કોષરસ. ગ્લાયકોલિસિસનું સ્થાન શું છે દીકરા? કોષરસ છે. નેક્સ્ટ, પાયરુવિક એસિડમાં 2 વસ્તુ શક્ય છે. જો ઓક્સિજન ગેરહાજર હોય અને ઓક્સિજન હાજર હોય. ઓક્સિજન ગેરહાજર હોય તો અજારક શ્વસન થશે, જેને આપણે આથવણ કહીશું. અને જો ઓક્સિજન હાજર હોય તો જારક શ્વસન થશે. જારક શ્વસનમાં આપણે આગળ ક્રેબ્સ ચક્ર ભણીશું અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ ભણીશું. કઈ 2 પ્રક્રિયા ભણીશું દીકરા? તો જો જારક શ્વસન થાય તો ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ ભણીશું. અજારક શ્વસનમાં આપણે આથવણ વિશે ભણીશું. ચાલો આટલું ક્લિયર છે. તો આ ચેપ્ટરમાં આપણે આટલી વસ્તુ અહીંયા પહેલા સ્ટાર્ટિંગમાં ભણીશું. પછી શ્વસનાંક ને બધું છે, શ્વસન સંતુલન ચાર્ટ, એમ્ફીબોલિક પાથવે એ બધું તો છે જ. ડન. સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ ગ્લાયકોલિસિસથી. ગ્લાયકોલાઇસિસ. ગ્લાયકો અને લાઇસિસ આ બંને ગ્રીક શબ્દો છે. ગ્લાયકોનો અર્થ થાય શર્કરા, લાઇસિસનો અર્થ થાય તૂટવું. તો શર્કરાના તૂટવાની ક્રિયાને શું કહીશું? ગ્લાયકોલાઇસિસ. ટુ લાઇસ એટલે તોડવું, રાઈટ. હવે આ જે ગ્લાયકોલિસિસ છે એનું બીજું નામ છે, એને કહેવાય છે EMP પાથવે. શેના ઉપરથી નામ છે? તો એમ્બડેન નો E છે, મેયરહોફ નો M છે
અને પારનાસ. રાઈટ, તો આને EMP પથ પણ કહેવામાં આવે છે, ધેટ ઇઝ એમ્ડેન મેયરહોફ પારનાસ પાથવે. આ જે ગ્લાયકોલિસિસ છે ટોટલ 10 સ્ટેપ્સની પ્રોસેસ છે. કેટલા પગથિયા છે આના, કેટલા સ્ટેપ્સ છે, કેટલા તબક્કા છે, તો 10 તબક્કામાં થતી પ્રક્રિયા છે. 1 to 5 સ્ટેપ્સ. આને ગ્લુકોઝ સક્રિયકરણ તબક્કો કહેવાય છે, જેમાં એટીપી નો વપરાશ થશે. ફર્સ્ટ 5 તબક્કા જે છે તેમાં ઉર્જાનો એકચ્યુઅલી એટીપી નો શું થાય છે, વપરાશ થાય છે. જ્યારે 6 to 10 સ્ટેપ છે આ પે ઓફ તબક્કા છે, જેમાં ઉર્જા ઉત્પન્ન થશે, જેમાં ઉર્જાનો વપરાશ નહીં થાય, ઉર્જા આપણને મળશે. ઉર્જા શું થશે દીકરા, ઉત્પન્ન થશે. તો આપણે આના બધા જ સ્ટેપ એઝ ઇટ ઇઝ લર્ન કરવાના છે. ચલો, ફર્સ્ટ સ્ટેપમાં ગ્લુકોઝ છે, 6 કાર્બનની શર્કરા. હવે અહીંયા આપણને આપ્યું છે કે ભાઈ ગ્લાયકોલિસિસ થાય છે તો કોનું થાય છે, તો વનસ્પતિઓમાં શર્કરાનું ગ્લાયકોલિસિસ થાય છે. રાઈટ, તો ગ્લુકોઝથી પાયરુવિક એસિડ બને. મોટા ભાગે આપણે એને શું કહેતા હોઈએ છીએ, ગ્લુકોઝથી પાયરુવિક એસિડ બને, એને આપણે ગ્લાયકોલિસિસ કહેતા હોઈએ છીએ. વનસ્પતિમાં ગ્લુકોઝનો સ્ત્રોત તો બે રીતે આપણને ગ્લુકોઝ અહીંયા મળેલા હોય છે. એક તો સંચિત કાર્બોદિતમાં હોય, જેમાંથી સીધો ગ્લુકોઝ રિલીઝ થાય, જેમ કે સ્ટાર્ચ છે તો એમાંથી સીધો શું રિલીઝ થાય છે, ગ્લુકોઝ. અન્ય સ્વરૂપ જે વનસ્પતિઓમાં સંગ્રહાયેલું હોય છે જે છે બેટા શર્કરા, સુક્રોઝ. કઈ શર્કરા છે, જે કાર્બોદિત, કઈ ડાયસેકેરાઇડ છે જે વનસ્પતિમાં મોટા ભાગે હોય છે, તો એનું નામ છે સુક્રોઝ. સુક્રોઝનું પાચન થાય છે શેના મદદથી, ઉત્સેચકની મદદથી. સુક્રોઝમાંથી ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ બને છે. ઉત્સેચક કયો છે, તો સુક્રેઝ ઉત્સેચક છે. ઓર આપણે આને ઇન્વર્ટેઝ કહીએ છીએ. ઇન્વર્ટ શુગર છે એના માટેનો ઉત્સેચક છે ઇન્વર્ટેઝ. ગ્લુકોઝ બન્યો હોય કે ફ્રુક્ટોઝ બન્યો હોય, બેમાંથી કોઈ પણ ગ્લાયકોલિસિસમાં દાખલ થઈ શકે છે. ગ્લુકોઝ બન્યો હોય કે ફ્રુક્ટોઝ બન્યો હોય, બંને દીકરા ગ્લાયકોલિસિસમાં દાખલ થઈ શકે છે. તો ફર્સ્ટ સ્ટેપ ઉપર આવીએ આપણે. ફર્સ્ટ સ્ટેપ ગ્લુકોઝ 6 કાર્બનની શર્કરા છે. આ ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનશે. આ જે પ્રક્રિયા છે એમાં ઉત્સેચક કયો જોઈશે, તો હેક્ઝોકાઇનેઝ. હવે હેક્ઝોકાઇનેઝની મદદથી ગ્લુકોઝમાં 6થા નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટનો ઉમેરો થયો. વોટ ઇઝ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ? ગ્લુકોઝના 6થા નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટનો ઉમેરો થાય તો આ ફોસ્ફેટ આવ્યો ક્યાંથી? એટીપી માંથી આવ્યો. તો એટીપી માંથી એડીપી બનશે. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટમાંથી એડિનોસાઇન ડાયફોસ્ફેટ બનશે. જે ફોસ્ફેટ મુક્ત થયો તે ગ્લુકોઝના 6થા નંબરના કાર્બન ઉપર જોડાઈ ગયો. પહેલું સ્ટેપ છે હેક્ઝોકાઇનેઝનું. સેકન્ડ સ્ટેપમાં બેટા આઇસોમરાઇઝેશન થશે, સમઘટકીકરણ, જેના દ્વારા ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને છે. આઇસોમરાઇઝેશન સમઘટકીકરણ થશે
અને તેના દ્વારા શું થશે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી હવે બનશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી નેક્સ્ટ સ્ટેપ છે આપણું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બનાવવાનું, જેમાં પહેલા અને છેલ્લા કાર્બન ઉપર ફોસ્ફેટ ઉમેરાશે. પહેલા અને છેલ્લા કાર્બન ઉપર ફોસ્ફેટ ઉમેરાશે તો ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ અહીંયા હવે બનશે. આ જે ઉત્સેચક છે તે ખૂબ અગત્યનો છે. અહીંયા અગેન એટીપી માંથી એડીપી બનશે. એ જે ફોસ્ફેટ છૂટો પડ્યો ટ્રાઇફોસ્ફેટમાંથી ડાયફોસ્ફેટ એ ફ્રુક્ટોઝ દ્વારા ગ્રહણ કરાવશે. અહીંયા ઉત્સેચક છે પીએફકે, ધેટ ઇઝ ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ. આ ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. આ એક એલોસ્ટેરિક ઇન્હિબિશન દર્શાવે છે. એલોસ્ટેરિક એન્ઝાઇમ છે. જો કોષમાં વધારે ઉર્જાની જરૂર હોય તો પ્રક્રિયાનો વેગ ઝડપથી કરશે, અને જો ઓછી ઉર્જાની જરૂર હોય, ખૂબ બધા એટીપી કોષમાં ઓલરેડી હોય, તો શું કરશે? ગ્લાયકોલિસિસને ધીમું પાડશે. તો આ એક અગત્યનો ઉત્સેચક છે જેનું નામ છે ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ. આપણને બહુ ડિટેલ નથી આપી, પણ આટલી જાણકારી રાખવાની કે આ એક એલોસ્ટેરિક પ્રકારનો ઉત્સેચક છે. જો કોષમાં એટીપી વધારે હશે તો ગ્લાયકોલિસિસ ધીમું કરી દેશે, કારણ કે બહુ બધી એટીપી ભેગી કરીને શું કરવાનું? રાઈટ. અને જો કોષમાં એડીપી વધારે હશે, દેટ મીન્સ એટીપી બનાવવાની જરૂર છે, તો ગ્લાયકોલિસિસને આ ઝડપી કરશે. ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ પ્રક્રિયાનો વેગ નક્કી કરતો એક મહત્વનો ઉત્સેચક છે. હવે દીકરા શું થશે? તો ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ હવે કન્વર્ટ થશે બે અણુઓમાં એલ્ડોલેઝ ઉત્સેચકની મદદથી. કયા બે અણુઓમાં કન્વર્ટ થશે બેટા? તો ફર્સ્ટ છે ડીએચએપી ડાઈ. આ ડીએચએપી 3 કાર્બનનો અણુ છે, આ 6 કાર્બન છે ફ્રુક્ટોઝ, રાઈટ. તો ડાઈહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. અને બીજો અણુ છે દીકરા પીજીએલ. અગેન 3 કાર્બન ग्लिसराल्डिहाइड 3 फॉस्फेट और 3 फॉस्फोग्लिसराल्डिहाइड. राइट. तो आ बे अणुओ बनशे शेमाथी? फ्रुक्टोज 1,6 बिसफॉस्फेटमाथी. आ बंने अणुओ अगेन एकबीजामां कन्वर्ट थई शके छे. तो डीएचएपी पीजीएल में कन्वर्ट थई जाए तो हवे हूँ 6 स्टेप लखूं छूं बे अणुओ पीजीएल ना. राइट. तो बे अणुओ जेटला पण डीएचएपी छे ते पीजीएल में कन्वर्ट थई गया. तो डीएचएपी मांथी पीजीएल बनी गयुं तो 3 कार्बन ना बे अणुओ ग्लूकोज में मळ्या. आ फर्स्ट 5 स्टेप छे जेमां कोई ऊर्जा उत्पन्न नथी थती, ऊर्जानो वपराश थाय छे. ग्लूकोजनुं एक्टिवेशन थयुं जेथी तेनुं पाचन थई शके, तेनुं विघटन थई शके. हवे ग्लिसराल्डिहाइड 3 फॉस्फेट मांथी शुं बने छे? तो 1,3 बिसफॉस्फोग्लिसरिक एसिड. और ग्लिसरेट 1,3 बिसफॉस्फोग्लिसरेट. अगेन 3 कार्बन ना 2 अणुओ छे. आ तबक्का दरमियान शुं थाय छे? तो अकार्बनिक फॉस्फेट उमेराय छे. अहींया 3rd कार्बन अने 1 कार्बन उपर फॉस्फेट आव्युं. पीजीएल में खाली 3rd कार्बन उपर फॉस्फेट हतो. जो समझो के आ पीजीएल ना 3 कार्बन छे तो खाली अहींया फॉस्फेट हतो. अहींया शुं थयुं? बंने अणुओमां अहींया तो फॉस्फेट हतो, 1 उपर पण फॉस्फेट उमेरायो. पण सरप्राइजिंगली अहींया एटीपी मांथी फॉस्फेट नहीं उमेराय. फॉस्फेट क्यांथी आवशे? तो सोल्यूशन मांथी ज आवशे. अकार्बनिक फॉस्फेट उमेराशे. आ प्रक्रिया दरमियान 2 अणुओ छे तो 2 NAD प्लस एमांथी 2 NADH2 बनशे. आखी प्रक्रिया दरमियान हूँ तमने केल्क्युलेशन में सरलता रहे ए माटे एक ग्लूकोज नु पाचन बतावीश. तो एनसीईआरटी भले 1 पीजीएल लखीने 1
BPGA લખ્યું હોય, એક ગ્લુકોઝમાંથી ઓબ્વિયસલી 3 કાર્બનના 2 PGAL બને, 2 BPGA બને, તો આપણે બધી જ જગ્યાએ મલ્ટીપ્લાય બાય 2 વાળું રાખીશું. આપણે આખા ચેપ્ટરમાં એક ગ્લુકોઝનું પાચન 38 ATP કેવી રીતે મુક્ત થાય છે તેના ઉપર વાતચીત કરીશું. ચાલો, આટલું ક્લિયર? આગળ વધીએ. હા, નેક્સ્ટ સ્ટેપ. હવે શું થશે તો BPGA માંથી 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ બનશે, 3-ફોસ્ફોગ્લિસરેટ. ચલો, હવે 3-ફોસ્ફોગ્લિસરેટ છે તો આમાં પાછું શું થયું, 3rd કાર્બન ઉપર ફોસ્ફેટ આવ્યો, આ ફોસ્ફેટ નીકળી ગયો. આ જે ફોસ્ફેટ 2 અણુમાંથી નીકળ્યા છે તે કોને મળશે? ADP ને મળશે. કોને મળશે દીકરા? ADP ને. તો જે ફોસ્ફેટ BPGA માંથી નીકળ્યા છે તે ADP ને મળશે અને 2 ADP એમાંથી બનશે 2 ATP. 2 અણુઓ છે એટલે 2 કર્યું. આ સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાયલેશન છે. આને શું કહેવાય બેટા? તો સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાયલેશન, જેને આપણે પ્રક્રિયક અથવા આધારક સ્તરે થતું ફોસ્ફોરીકરણ કહીશું. અને આપણે શું કહીશું દીકરા? પ્રક્રિયક અથવા આધારક સ્તરે થતું ફોસ્ફોરીકરણ. હવે આની અંદર છે નેક્સ્ટ વન, 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ માંથી હવે શું બનશે? સોરી, 3-ફોસ્ફોગ્લિસરેટ માંથી શું બનશે? તો સમઘટકીકરણ થશે, આઇસોમરાઇઝેશન થશે અને એમાંથી બનશે 2 અણુઓ 2-ફોસ્ફોગ્લિસરેટના. તો 2-ફોસ્ફોગ્લિસરેટમાં શું અલગ હશે? તો હવે પહેલા કે ત્રીજા નંબર નહીં, બીજા નંબરના કાર્બન પર ફોસ્ફેટ ઉમેરાયેલો હશે. ત્યારબાદ એમાંથી શું બનશે બેટા? તો 2 અણુઓ 2-ફોસ્ફોગ્લિસરેટના છે, એમાંથી 2 અણુઓ બનશે ફોસ્ફોઇનોલ પાયરુવેટના, PEP ના. અગેન 3 કાર્બન શોર્ટમાં અને PEP કહેવાય છે. આ પ્રક્રિયા દરમિયાન પાણીના અણુ મુક્ત થાય છે. 2 અણુઓ છે તો 2 પાણીના અણુ મુક્ત થશે, નિર્જરીકરણ થશે. અને લાસ્ટ સ્ટેપ છે 2-ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી 2 અણુઓ બને છે પાયરુવેટના ઓર પાયરુવિક એસિડના, જે અગેન 3 કાર્બન છે. ફોસ્ફેટ અહીંયા પાયરુવેટમાં નથી તો આ ફોસ્ફેટ રિલીઝ થયા તો 2 ATP માંથી સોરી 2 ADP માંથી 2 ATP નું સંશ્લેષણ થશે. 2 ADP માંથી શું થશે? 2 ATP નું સંશ્લેષણ થશે. તો સ્ટેપ્સ આપણે લખીએ તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, this is 6, 7, 8, 9 અને 10. તો કેટલા તબક્કા થયા? 10 તબક્કા થયા, જેની અંદર ચલો 6th સ્ટેપમાં એક ગ્લુકોઝની ગણતરી કરીએ તો ફર્સ્ટ અને થર્ડ સ્ટેપ 2 ATP વપરાશ પામે છે. 6th સ્ટેપમાં 2 NADH2 બને છે. આપણું 7th અને 10th ટોટલ 4 ATP બને છે, સંશ્લેષણ પામે છે SLP દ્વારા. શેના દ્વારા સંશ્લેષણ પામે છે દીકરા? SLP દ્વારા સંશ્લેષણ પામે છે. હવે જો આપણને આનું કેલ્ક્યુલેશન પૂછે
તો માત્ર એટીપી નું કેલ્ક્યુલેશન પૂછે, નેટ ગેઇન. તો 4 એટીપી એસએલપી દ્વારા સંશ્લેષણ પામે છે અને વપરાશ પહેલા અને ત્રીજા તબક્કામાં થાય છે 2 એટીપી નો -2 એટીપી. તો નેટ ગેઇન ઓફ એટીપી થશે 2 એટીપી. ટોટલ કેલ્ક્યુલેશન કરીએ તો 2 NADH2 બને છે. એક NADH2 દ્વારા 3 એટીપી મળે, તો 2 NADH2 દ્વારા કુલ કેટલી એટીપી મળે? તો 6 એટીપી મળે. તો 6 વત્તા 2 8 એટીપી મળે. જો આખું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય, જારક શ્વસનમાં આ NADH2 એન્ટર થાય તો 8 એટીપી ક્યારે મળશે? જ્યારે જારક શ્વસન થાય. આપણે આગળ ભણીશું. તો જ્યારે જારક શ્વસન થાય ત્યારે જ 8 એટીપી મળશે. અધરવાઇઝ નેટ ગેઇન ઓફ એટીપી પૂછે તો આપણે કેટલું લખવાનું છે? નેટ ગેઇન ઓફ એટીપી માં 2 એટીપી. ચલો આગળ. ઓકે, આપણને એનસીઈઆરટી સ્ટેપ્સ આપ્યા છે જે મેં ઓલરેડી તમને ભણાવી દીધા, લખાવી દીધા. જીવન માટે આવશ્યક બધી ઉર્જા કેટલાક મહાઅણુઓના ઓક્સિડેશનથી પ્રાપ્ત થાય છે, જેને આપણે શું કહીએ છીએ? ખાદ્ય પદાર્થો કહીએ છીએ. ડન છે? સ્વાસ્થ્ય પદાર્થો, ખાદ્ય પદાર્થો કહીએ છીએ. પ્રાણીઓ વિષમપોષી હોય છે, જેથી તેઓ પોતાનો ખોરાક વનસ્પતિમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મેળવે છે. હા, મૃતોપ જેવી કે ફૂગ મૃત કે સડતા પદાર્થો પર નિર્ભર હોય છે. હા, તો આપેલા બંને વિધાનો કેવા છે? સાચા છે. રાઈટ. ત્યારબાદ નાની નાની વાતો આપી છે જેમાંથી MCQ પણ પૂછાઈ શકે છે, જેના થ્રુ આપણે રિવાઇઝ પણ કરી શકીએ છીએ. કોષની અંદર ઓક્સિડેશન દ્વારા સ્વાસ્થ્ય પદાર્થોમાંથી ઉર્જા ખાલી જગ્યા દ્વારા નિયંત્રિત તબક્કાવાર ખાલી જગ્યા પ્રક્રિયાઓના સ્વરૂપે મુક્ત થાય છે. તો ભાઈ ઉત્સેચકો દ્વારા નિયંત્રિત છે. અને કેવી પ્રક્રિયા છે? ઝડપથી ઉર્જા મુક્ત નથી થતી, ધીરે ધીરે ઉર્જા મુક્ત થાય છે. તો ઉત્સેચકો દ્વારા નિયંત્રિત ધીમી પ્રક્રિયાઓનું એક આખું કેસ્કેડ છે, જે એક પછી એક થશે અને આપણને ઉર્જા મળશે. ઓકે, ચલો, સરસ મજાનો મોટો ક્વેશ્ચન છે, તમારે હોમવર્કમાં સોલ્વ કરવાનો છે અને મને આન્સર કહેવાનો છે. સ્ક્રીનશોટ લઈ લો, અધરવાઇઝ તમે એપમાં જઈને નોટ્સ પણ લઈ શકો છો, એમાં પણ છે. ગ્લાયકોલિસિસ જારક શ્વસનનો અજારક તબક્કો કેમ છે? જારક શ્વસન થાય કે અજારક શ્વસન થાય, બધા જ સજીવો માટે તે સામાન્ય છે. જારક અજારક બંને પ્રકારના સજીવોમાં ફર્સ્ટ સ્ટેપ ગ્લુકોઝના પાચનનું છે. ગ્લાયકોલિસિસ એટલે જારક શ્વસનનો અજારક તબક્કો પણ કહી શકીએ. આ તબક્કામાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે? ના, આ તબક્કામાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. ચલો, હવે આવી જઈએ આથવણ. તો મેં તમને કહ્યું કે ગ્લુકોઝ છે, એમાંથી ગ્લાયકોલિસિસ થશે. ક્યાં થાય? ગ્લાયકોલિસિસ નું સ્થાન શું છે? તો કોઈ પણ સજીવ હોય, આદિ કોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી, ગ્લાયકોલિસિસ થાય દીકરા કોષ રસમાં. તો એમાંથી બનશે 2 અણુઓ પાયરુવિક એસિડના, જે 3 કાર્બનનું છે. પાયરુવિક એસિડ કેટલા કાર્બનનું કાર્બનિક એસિડ છે? 3 કાર્બનનું કાર્બનિક એસિડ છે. ચાલો, બચ્ચા પાર્ટી, કોઈ કારણસર છે ને મને પગમાં ઇન્જરી થઈ છે, તો લેક્ચર તો હું લઈ રહી છું, મારે સ્કીપ નહોતો કરવો, પણ જે એકદમ પેલો નિખાલસ સ્વભાવ હશે ને આ લેક્ચરમાં થોડો ઓછો જોવા મળશે. થોડું સિન્સિયર એ દુખાવો પ્લસ લેક્ચર કરવાનો છે ને, તો થોડું મિક્સઅપ થઈ રહ્યું છે. આઈ એમ રિયલી વેરી સોરી કે આજે આમ દર લેક્ચર જેવું આમ તમને કદાચ એવું લાગશે કે મેમ થોડું ડલ કેમ ભણાવો છો, પણ આઈ એમ રિયલી વેરી સોરી. એનર્જી કોઈ ઓછી નહીં થાય, એમાં ચિંતા નહીં કરો, પણ મારું ધ્યાન ખાલી ને ખાલી અહીંયા બોર્ડ પર લખવામાં જ છે, ભણાવવામાં કન્સેપ્ટ ઉપર જ છે. ડન. તો આજે નો આડી અવડી વાત ઇન અવર લેક્ચર. ઓકે, પહેલી વસ્તુ છે
પાયરુવેટ એસિડમાં જો શું થાય તો સૌપ્રથમ આપણે લખીએ કે આલ્કોહોલિક આથવણ થાય, બે ક્રિયા થાય, આલ્કોહોલિક આથવણ થાય અને બીજું છે દીકરા લેક્ટિક એસિડ આથવણ. તો જુઓ, આલ્કોહોલિક આથવણ થાય તો પાયરુવેટ એસિડમાં સૌપ્રથમ ઉત્સેચક આવશે જેનું નામ છે પાયરુવેટ ડીકાર્બોક્સિલેઝ. પાયરુવેટ ડીકાર્બોક્સાઇલેઝ દ્વારા પાયરુવિક એસિડમાંથી શું બનશે બેટા? તો સૌથી પહેલા એસિટાલ્ડીહાઇડ બનશે. એસિટાલ્ડીહાઇડ 2 કાર્બન છે, બે અણુઓ બનશે બે પાયરુવિક એસિડમાંથી, તો બે CO2 ના અણુ શું થશે દીકરા? મુક્ત થશે. ત્યારબાદ આપણે વાત કરીએ એસિટાલ્ડીહાઇડમાંથી શું બનશે? તો એસિટાલ્ડીહાઇડમાંથી આલ્કોહોલ બનશે, ધેટ ઇઝ ઇથેનોલ, જે અગેન 2 કાર્બનનો છે. ઇથેનોલના બે અણુઓ બનશે 2 કાર્બન. ઉત્સેચક કયો છે? તો આલ્કોહોલ. આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ. હવે ડિહાઇડ્રોજિનેઝ છે તો એ શું કરે દીકરા? તો ડિહાઇડ્રોજિનેઝ હાઇડ્રોજન એસિટાલ્ડીહાઇડમાંથી કાઢશે. એસિટાલ્ડીહાઇડમાંથી હાઇડ્રોજન કાઢશે એ કોને આપશે બેટા? તો NAD+ ને આપશે. તો અહીંયા NADH2 માંથી H+ કાઢશે અને એસિટાલ્ડીહાઇડને આપશે, ઊંધું કીધું મેં. તો 2 NADH2 માંથી 2 NAD+ બની જશે. આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ શું કરે છે? તો આલ્કોહોલ બનાવવા માટે H+ પ્રોટોન આપશે. ક્યાંથી પ્રોટોન કાઢશે? NADH2 માંથી કાઢશે અને કોને આપશે? એસિટાલ્ડીહાઇડને આપશે, જેથી એસિટાલ્ડીહાઇડ ઇથેનોલમાં કન્વર્ટ થાય. COOH2 CH2, COOH માં એક હાઇડ્રોજન છે, CH2 માં બે હાઇડ્રોજન છે હેને. તો અહીંયા હાઇડ્રોજનનો ઉમેરો થશે એસિટાલ્ડીહાઇડમાં, ક્યાંથી? NADH2 માંથી. હવે નેક્સ્ટ છે દીકરા લેક્ટિક એસિડ આથવણ. લેક્ટિક એસિડ આથવણ જ્યારે થાય છે તો ઉત્સેચક છે, ઉત્સેચકનું એક આખું સંકુલ હોય છે જેને કહેવાય છે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ. તો અગેન 2 NADH2 માંથી 2 NAD+ બનશે, NADH2 વપરાઈ જશે અને 3 કાર્બનનું પાયરુવિક એસિડ બનશે. બે અણુઓ લેક્ટિક એસિડના બનશે, જે 3 કાર્બન છે. રાઈટ. હવે આલ્કોહોલિક આથવણ ક્યાં જોવા મળે છે? તો સૂક્ષ્મ જીવોમાં, જેમ કે યીસ્ટ દ્વારા દર્શાવવામાં આવે છે. યીસ્ટ જે છે તે શું દર્શાવે છે? આલ્કોહોલિક આથવણ દર્શાવે છે. જ્યારે લેક્ટિક એસિડ બેક્ટેરિયા તથા સ્નાયુ કોષોમાં લેક્ટિક એસિડ આથવણ જોવા મળે છે. તો સ્નાયુમાં કેવી રીતે હોય કે આપણે બહુ ભાગીએ છીએ તો આપણા સ્નાયુઓ થોડા સમય પછી થાકે છે. શા માટે? લેક્ટિક એસિડનો ભરાવો થયો. કેવી રીતે? તો વધારે એક્સરસાઇઝ કરી રહ્યા છીએ, વધારે દોડી રહ્યા છીએ, જેટલી સ્પીડથી એનર્જી કન્ઝ્યુમ થાય છે એટલી સ્પીડથી મળતી નથી, ઓક્સિજન ત્યાં ઓછો પહોંચે છે. ઓછો ઓક્સિજન હોય તો લેક્ટિક એસિડ આથવણ શરૂ થઈ જાય છે. ગ્લુકોઝ વપરાયા કરશે, એનર્જી ઓછી રિલીઝ થશે એના દ્વારા, જેથી કરીને આપણને થકાન લાગે છે. પછી થોડી થાક દૂર કરીએ, આરામ કરીએ તો પાછા જેવા હતા તેવા ને તેવા થઈ જઈશું. તો લેક્ટિક એસિડ આથવણ લેક્ટિક એસિડ બેક્ટેરિયા અને સ્નાયુ કોષોમાં જોવા મળે છે. જ્યારે આલ્કોહોલિક આથવણ સેગેરોમાઇસિસ સેરેવિસી યીસ્ટ દ્વારા થાય છે. આથવણની ક્રિયામાં એટીપી કેટલા રિલીઝ થાય? 1 ગ્લુકોઝથી
મુક્ત થતી ઉર્જા. તો ચલો સૌથી પહેલા ગ્લાયકોલિસિસ થાય. 4 એટીપી મુક્ત થાય એસએલપી દ્વારા. 2 એટીપી નો વપરાશ થાય તો કુલ 2 એટીપી ગેઇન થાય છે. હવે ગ્લાયકોલિસિસમાં 2 NADH2 બને અને આથવણમાં 2 NADH2 વપરાય. અહીંયા 2 NADH2 બને છે, જ્યારે આથવણમાં 2 NADH2 શું થાય છે? વપરાય છે. તો 0 NADH2. તો આથવણની yield કેટલી થઈ? તો 1 ગ્લુકોઝનું અજારક શ્વસન થાય. તો માત્ર 2 એટીપી મુક્ત થાય છે. જો 1 ગ્લુકોઝનું અજારક શ્વસન થાય તો કેટલી એટીપી મુક્ત થાય છે દીકરા? માત્ર 2 એટીપી મુક્ત થાય છે. હવે આની અંદર આપણને આપ્યું છે કે યીસ્ટની સપોઝ વાત કરીએ. તો યીસ્ટ દ્વારા મહત્તમ 13% આલ્કોહોલ જ બની શકે છે. શા માટે એવું છે? યીસ્ટ દ્વારા મહત્તમ કેટલા ટકા આલ્કોહોલ બની શકે છે? 13% આલ્કોહોલ બની શકે છે. શા માટે? તો 13% થી વધુ આલ્કોહોલ યીસ્ટ માટે વિષારી છે, એટલે કે ઝેરી છે. તો 13% થી વધુ આલ્કોહોલમાં યીસ્ટનું મૃત્યુ પ્રેરે છે. તો તમને થાય કે આલ્કોહોલ વધારે માત્રામાં તો મળે છે ને. ઘણા બધા આલ્કોહોલિક પીણા છે જેમની અંદર, જેમ કે વિસ્કી છે, રમ છે, રાઈટ. તો એ બધાની અંદર 40% કરતાં પણ વધારે આલ્કોહોલ હોય છે. તો 13% થી વધુ આલ્કોહોલ કેવી રીતે મેળવાય છે? નિસ્યંદન દ્વારા મેળવાય છે. વધારે પર્સન્ટેજ વાળા આલ્કોહોલ દીકરા કેવી રીતે મેળવાય છે? તો નિસ્યંદન ક્રિયા દ્વારા મેળવાય છે. હવે આપણે વાત કરીએ જારક શ્વસનની. આ આપણને અજારક શ્વસન પરિપથ એનસીઈઆરટીમાં આપેલ છે. હવે જો જારક શ્વસન થાય તો ક્રેબ્સ ચક્ર થશે. તો 2 અણુઓ પાયરુવિક એસિડના છે તે ક્રેબ્સ ચક્રમાં એન્ટર થશે. આને ટીસીએ ચક્ર પણ કહેવાય છે. ધેટ ઇઝ ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર. આને શું કહેવાય છે? તો આના ફર્સ્ટ સ્ટેપમાં ઓક્ઝેલો એસિટિક એસિડ બને છે. આ ઓક્ઝેલો એસિટિક એસિડ ટ્રાય કાર્બોક્સિલિક એસિડ છે, એમાં 3 કાર્બોક્સિલિક COOH જૂથ હોવાથી તેને ટીસીએ ચક્ર બોલે તો ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર પણ કહેવામાં આવે છે. આ ક્રેબ્સ ચક્રના ઉત્સેચકો ક્યાં આવેલા છે? તો કણાવ સૂત્રના આધારકમાં આવેલા છે. અપવાદ છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ. સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ આગળ આજે જ તમને ભણાવીશ આ ચેપ્ટરમાં કે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ જે છે તે ક્રેબ્સ ચક્ર સાથે સાથે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રનો ભાગ છે. તો ઇલેક્ટ્રોન પરિવહન તંત્રનો ભાગ હોવાથી તે કણાભ સૂત્રના અંદરના પટલ એટલે કે અંતઃ પટલ ઉપર હાજર હોય છે.
તો ક્રેબ્સ ચક્રના તમામ ઉત્સેચકો કણાભ સૂત્રના આધારકમાં હોય છે. એક અપવાદ છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ. સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ જે છે દીકરા તે ક્યાં આવેલ હોય છે? તો સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક જે છે તે કણાભ સૂત્ર આધારકના સ્થાને કણાભ સૂત્રના અંતઃપટલમાં હાજર હોય છે, કારણ કે તે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રનો ભાગ છે, જે આપણે આગળ ભણીશું. ક્રેબ્સ ચક્રમાં આપણે શું ભણીશું કે ક્રેબ્સ ચક્ર દ્વારા CO2 મુક્ત થાય છે. ક્રેબ્સ ચક્ર દરમિયાન શું થશે બેટા? તો ક્રેબ્સ ચક્ર દરમિયાન CO2 મુક્ત થશે, સાથે સાથે ATP, NADH2 અને FADH2 ઉત્પન્ન થાય, જેમાં NADH2 માંથી 3 ATP મળશે, FADH2 માંથી 2 ATP મળશે. આ કેવી રીતે મળશે તો એ હું તમને ભણાવીશ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં. એ આપણે શેમાં ભણીશું? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. તો ક્રેબ્સ ચક્રમાં CO2 મુક્ત થશે, ATP મુક્ત થશે, NADH2 FADH2 મુક્ત થશે. NADH2 FADH2 મુક્ત થયા એમાંથી અલ્ટિમેટલી ATP બનાવવાની ક્રિયા જે છે તે શેની અંદર આવશે? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાં આવશે, જે કણાભ સૂત્રના અંતઃપટલમાં થાય છે. જો આદિકોષ કેન્દ્રી હોય તો આદિકોષ કેન્દ્રી સજીવોમાં કણાભ સૂત્ર તો ગેરહાજર છે ને. આદિકોષ કેન્દ્રી સજીવોમાં બેટા કણાભ સૂત્ર તો ગેરહાજર છે, તો ત્યાં ક્રેબ્સ ચક્ર ક્યાં થશે? તો આદિકોષ કેન્દ્રી સજીવોમાં કોષરસમાં ક્રેબ્સ ચક્ર થશે. ક્રેબ્સ ચક્રના ઉત્સેચકો ક્યાં આવેલા હશે? તો એમના કોષરસમાં ક્રેબ્સ ચક્રના ઉત્સેચકો આવેલા હોય છે. હવે ક્રેબ્સ ચક્રમાં ફર્સ્ટ સ્ટેપ કયું છે? તો ફર્સ્ટ સ્ટેપને આપણે જોડતું રિએક્શન, લિંક રિએક્શન કહીશું. લિંક રિએક્શનમાં જો હું એક ગ્લુકોઝ કરું છું એટલે બે અણુઓ અહીંયા દર્શાવું છું, એને અધરવાઇઝ આપણે કેલ્ક્યુલેશનમાં મલ્ટીપ્લાય બાય 2 કરી દઈએ, બંને સેમ વસ્તુ છે. તો એક ગ્લુકોઝમાંથી બે અણુઓ પાયરુવિક એસિડના બન્યા હતા. પાયરુવિક એસિડ 3 કાર્બનનું એસિડ છે, કાર્બનિક એસિડ છે. આ બે અણુઓ પાયરુવિક એસિડના છે, એમાંથી બે અણુઓ એસિટાઇલ કોએના બનશે. એસિટાઇલ કોએન્ઝાઇમ જે 2 કાર્બનનું છે, તો ઓબ્વિયસલી 3 કાર્બનના બે અણુમાંથી 2 કાર્બનના બે અણુ બન્યા, તો 2 CO2 ના અણુ અહીંયા શું થઈ જશે? 2 CO2 ના અણુ મુક્ત થશે. એન્ટર શું થશે? તો એસિટાઇલ કોએમાં કોએન્ઝાઇમે હતા નહીં, તો કોએન્ઝાઇમેના બે અણુઓ એન્ટર થશે. આ પાથવેમાં કોએના બે અણુઓ શું થશે દીકરા? એન્ટર થશે. આ પ્રક્રિયા દરમિયાન NADH2 માંથી 2 NAD+ માંથી 2 NADH2 બનશે. ઉત્સેચકનું નામ છે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. આ પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ સંકુલ છે, મલ્ટી એન્ઝાઇમ કોમ્પ્લેક્સ આપણે આને કહી શકીએ છીએ. આની અંદર ઘણા બધા અણુઓ સંકળાયેલા હોય છે, જેમ કે મેગ્નેશિયમ કોએન્ઝાઇમ A, NAD+, વગેરેને તે ઇવન TPP કરીને એક અણુ આવે છે, રાઈટ. તો આ બધા જ અણુઓને તે શું કરે છે? બધા જ અણુઓને તે સાચવે છે, સાંકળે છે. લિપોઇક એસિડ પણ આવશે, 5 વસ્તુ આની અંદર હોય છે. ચાલો, તો આ રિએક્શન થયું લિંક રિએક્શન. અહીંયા દીકરા 2 પાયરુવિક એસિડ છે, તો 2 NADH2 મુક્ત થયા, 2 CO2 મુક્ત થયા. આટલું આપણે દિમાગમાં રાખીએ. હવે એસિટાઇલ કોએને આપણે લઈ જઈએ ક્રેબ્સ ચક્રમાં. ચાલો, તો બે અણુઓ
ચલો સૌથી પહેલા લખીએ ઓક્ઝેલો એસિટિક એસિડ 4 કાર્બન. હું એક ક્રેબ્સ ચક્ર દર્શાવું છું. બે ક્રેબ્સ ચક્ર હોય, બે એસિટાઇલ હોય તો મલ્ટીપ્લાય બાય 2 લખીશું. આ 4 કાર્બનનો ઓક્ઝેલો એસિટિક એસિડ છે. એમાં 2 કાર્બનનો એસિટાઇલ કોએ ઉમેરાય અને શું બનશે? સાઇટ્રેટ બનશે, ઓર વી કેન સે સાઇટ્રિક એસિડ, સિટ્રિક એસિડ બનશે. સાઇટ્રિક એસિડ કેટલા કાર્બનનું છે? તો 6 કાર્બનનું છે. 4 કાર્બન વત્તા 2 કાર્બનનો એસિટાઇલ કોએ નો અણુ ઉમેરાયો તો 4 કાર્બનનો ઓક્ઝેલો એસિટિક એસિડ વત્તા 2 કાર્બનનો એસિટાઇલ કોએ ઉમેરાય છે અને બને છે સિટ્રિક એસિડ. શું બને છે દીકરા? સિટ્રિક એસિડ બને છે. હવે આ પ્રક્રિયા જ્યારે થાય છે તો ઉત્સેચક કયો છે? તો સાઇટ્રેટ સિન્થેસ. ઉત્સેચક કયો છે જે આ પ્રક્રિયા કેરી ફોરવર્ડ કરે છે? ઉત્સેચકને આપણે કહીએ છીએ સાઇટ્રેટ સિન્થેસ. સાઇટ્રેટ સિન્થેસમાંથી હવે શું બનશે? તો આઇસોસાઇટ્રેટ બનશે. સાઇટ્રિક એસિડ ઓર સાઇટ્રેટમાંથી શું બનશે દીકરા? આઇસોસાઇટ્રેટ બનશે. આઇસોસાઇટ્રેટ અગેન કેટલા કાર્બનનું છે? તો ભાઈ સાહેબ 6 કાર્બનની શર્કરા છે. આઇસોસાઇટ્રેટમાંથી હવે આલ્ફા કીટોગ્લુટારેટ બનશે. આલ્ફા કીટોગ્લુટારેટ કેટલા કાર્બનનું છે? તો ભાઈ 5 કાર્બનનું છે. તો આલ્ફા કીટોગ્લુટારેટ આઇસોસાઇટ્રેટ ડિહાઇડ્રોજિનેઝ દ્વારા અહીંયા CO2 નો અણુ મુક્ત થશે. NAD+ માંથી NADH2 બનશે. જો 2 એસિટાઇલ કોએ હોય તો 2 NADH2 બને. એક એસિટાઇલ કોએ હોય તો 1 NADH2 બનશે. તો આઇસોસિટ્રેટ થી આલ્ફા કીટોગ્લુટારેટમાં 1 NADH2 બને છે. હવે આલ્ફા કીટોગ્લુટારેટ ડિહાઇડ્રોજિનેઝ આલ્ફા કીટોગ્લુટારેટમાંથી શું બનાવે છે? સક્સિનાઇલ કોએન્ઝાઇમે. અગેન ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે તો NAD+ માંથી NADH2 બનશે. કોએન્ઝાઇમ એ આની અંદર એન્ટર થશે. સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ ચાલો કેટલા કાર્બનનું છે? તો સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ 4 કાર્બનનું છે. તો અહીંયા CO2 નો અણુ મુક્ત થશે. આલ્ફા કીટોગ્લુટારિક એસિડ 5 કાર્બનનું છે. સક્સિનાઇલ કોએ કેટલા કાર્બનનું છે? 4 કાર્બન છે. તો CO2 મુક્ત થશે. આલ્ફા કીટોગ્લુટારેટ ડિહાઇડ્રોજિનેઝ ડીકાર્બોક્સિલેશન કરશે. આલ્ફા કીટોગ્લુટારેટનું ડિહાઇડ્રોજનેશન થશે. એ જે હાઇડ્રોજન આલ્ફા કીટોગ્લુટારેટમાંથી નીકળ્યો એ કોને મળશે? NAD+ ને મળશે અને NAD+ નું રિડક્શન કરાવશે. આટલું ક્લિયર? ચાલો હવે સક્સિનાઇલ કોએ વાળું સ્ટેપ NCERT માં નથી આપ્યું તો મેમ તમે કેમ લખાવ્યું? કારણ કે NCERT માં થિયરીમાં આપ્યું છે. સક્સિનાઇલ કોએન્ઝાઇમ માંથી સક્સિનેટ બનશે ઓર સક્સિનિક એસિડ. અગેન સક્સિનેટ 4 કાર્બન. કોએન્ઝાઇમે નીકળી જશે. સક્સિનાઇલ કોએમાં કોએન્ઝાઇમે છે જે સક્સિનેટમાં ઓબ્વિયસલી નહીં હોય. આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે? તો આ પ્રક્રિયા દરમિયાન GDP માંથી GTP બને છે. આ GDP માંથી શું બને છે બેટા? GTP બને છે. હવે જ્યારે GTP માંથી પાછું GDP બને ત્યારે ADP માંથી શું બની જશે? ATP. સમજાવું શું કીધું છે? તો સૌથી પહેલા તો યાદ રાખો કે અહીંયા GTP બને છે.
એ જ એટીપી જ્યારે બ્રેકડાઉન કરીને પાછો જીડીપી બનાવશે ત્યારે ફોસ્ફેટ રિલીઝ થશે, જે કોણ લઈ લેશે? એડીપીનો અણુ. તો એડીપી એ ફોસ્ફેટ વાપરીને એટીપી બનાવશે. તો અલ્ટિમેટલી આ સ્ટેપમાં એસએલપી દ્વારા એક એટીપીનું સંશ્લેષણ થાય છે. સક્સિનાઇલ કોએથી સક્સિનિક એસિડ બને ત્યારે એસએલપી દ્વારા જીટીપી બને છે. જીટીપીમાંથી એટીપી અલ્ટિમેટલી બનશે. તો એક એટીપીનું એસએલપી દ્વારા સંશ્લેષણ થાય છે. હવે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ સક્સિનેટમાંથી હાઇડ્રોજન રિમૂવ કરશે અને સક્સિનેટમાંથી શું બનાવશે? તો ફ્યુમરેટ બનાવશે. ફ્યુમરેટ બોલે તો ફ્યુમરિક એસિડ અગેન 4 કાર્બનનું છે. તો આ પ્રક્રિયામાં એસડીએચ ઉત્સેચક છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ, તો FAD+ માંથી FADH2 બનાવી દેશે. FAD+ માંથી શું બનાવી દેશે દીકરા? FADH2 બનાવી દેશે. આ સ્ટેપમાં એક FADH2 નું નિર્માણ થાય છે. હવે ફ્યુમરેટમાંથી મેલેટ, મેલેટમાંથી ઓક્ઝેલો એસિટેટ. ફ્યુમરેટમાંથી શું બને છે? મેલેટ બને છે. મેલેટમાંથી શું બને છે? જ્યારે ફ્યુમરેટમાંથી મેલેટ બને તો વોટરનો અણુ એન્ટર થશે અને મેલેટમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડ બને છે. તો મેલેટ ડિહાઇડ્રોજિનેઝ દ્વારા અહીંયા NAD+ માંથી NADH2 બનશે. NAD+ માંથી દીકરા શું બનશે? NADH2. તો ઓક્ઝેલો એસિટિક એસિડ થી સ્ટાર્ટ કરીને પાછા ઓક્ઝેલો એસિટિક એસિડ સુધી પહોંચ્યા. આ પ્રક્રિયાને કહેવાય છે ક્રેબ્સ ચક્ર, જેમાં એક ક્રેબ્સ ચક્રમાં એસિટાઇલ કોએના 2 કાર્બન આ ડિફરન્ટ સ્ટેપમાં રિલીઝ થયા છે. તો 2 કાર્બન અહીંયા રિલીઝ થઈ ગયા છે એસિટાઇલ કોએના. ઓક્ઝેલો એસિટિક એસિડ થી સ્ટાર્ટ કરીને આપણે ઓક્ઝેલો એસિટિક એસિડ સુધી પહોંચ્યા છીએ. 2 તબક્કાવાર પ્રક્રિયાઓમાં ડિકાર્બોક્સિલેશન થાય છે. આઇસોસિટ્રેટ ટુ આલ્ફા કીટોગ્લુટરેટ, આલ્ફા કીટોગ્લુટરેટ ટુ સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ. ક્રેબ્સ ચક્રનું કેલ્ક્યુલેશન. તો ચાલો પાયરુવિક એસિડ થી કેલ્ક્યુલેશન ગણીએ. એક પાયરુવિક એસિડ છે, તો જુઓ ધ્યાન આપો. આ એક સપોઝ એક પાયરુવિક એસિડ હોય તો એક NADH2 બને. તો એક NADH2 અહીંયા બનશે. પછી એસિટાઇલ કોએથી ગણીશું તો આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. તો ટોટલ પાયરુવિક એસિડમાંથી 4 NADH2 બનશે. 1 FADH2 બનશે અને 1 GTP બનશે SLP દ્વારા. એટીપી ના કેલ્ક્યુલેશન કરો. 4 તરી 12, 12 એટીપી આનાથી મળ્યા, 2 એટીપી FADH2 મળ્યા અને 1 એટીપી SLP દ્વારા મળે છે. તો ટોટલ કેટલા એટીપી થઈ ગયા? 15 એટીપી. 15 એટીપી ના અણુઓ એક પાયરુવિક એસિડના સંપૂર્ણ ઓક્સિડેશનથી મળશે. ETS પણ થાય, SLP પણ ગણીએ તો કેટલા એટીપી મળશે? 15 એટલે કે 15 એટીપી. 2 પાયરુવિક એસિડ છે તો એમાંથી 30 એટીપી મળશે અને ગ્લાયકોલિસિસમાં 2 એટીપી વત્તા 2 NADH2 મળ્યા હતા. તો 2 એટીપી વત્તા 2 NADH2 ના 6 એટીપી, that is our 8 એટીપી. તો જો એને પણ જોડવામાં આવે તો 30 + 8 38 એટીપી મળે છે. શેના દ્વારા? એક ગ્લુકોઝના સંપૂર્ણ જારક શ્વસન દ્વારા. એક ગ્લુકોઝના સંપૂર્ણ જારક શ્વસન દ્વારા આપણને ટોટલ 38 એટીપી અહીંયા મળી રહ્યા છે. આટલું ક્લિયર? હા. હવે આપણને ક્વેશ્ચન થાય કે મેમ તમે તો ડાયરેક્ટ લખી દીધું
કે NADH2 માંથી 3 ATP બને છે, FeDH2 માંથી 2 ATP બને છે. તો આ થયું કેવી રીતે? આ હવામાંથી લખ્યું તો ના દીકરા, આ હવામાંથી નથી લખ્યું. ચાલો હવે આને જ સમજીએ. આ કેવી રીતે બને છે? તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા. આ શેના દ્વારા મળે છે દીકરા? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા આપણને અહીંયા આ કેલ્ક્યુલેશન મળશે, રાઈટ? 3 ATP અને 2 ATP નું. તો સૌથી પહેલા તો ઓકે, થોડા ક્વેશ્ચન આપ્યા છે, હોમવર્કમાં ટ્રાય કરજો. ચલો, સક્સિનિક એસિડમાંથી, સાઇટ્રિક એસિડમાંથી, પાયરુવેક એસિડમાંથી, આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાંથી કેલ્ક્યુલેશન પૂછ્યું છે. તો જેનું પૂછ્યું છે ત્યાંથી જ આપણે જોવાનું. પાયરુવેટમાં મેં તમને ઓલરેડી કહી દીધું, ઓપ્શનમાં થોડી ગડબડ કરી છે. 1 2 3 4 4 ઓકે, એક મિનિટ. પાયરુવેટ ઓકે, પછી સિટ્રિક એસિડમાંથી 12, તો બીમાં 1 છે, બરાબર છે. ચલો ટ્રાય કરજો. ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝના એક અણુના દહનમાં કેટલા ઓક્સિજન વપરાય છે? તો ભાઈ ગ્લાયકોલિસિસમાં કોઈ ઓક્સિજન વપરાતા નથી. જારક શ્વસનનો અજારક તબક્કો એમનેમ થોડી ના એને કહ્યું છે. હવે આવી જઈએ, આત્વણમાં યીસ્ટ દ્વારા ગ્લુકોઝનું ખાલી જગ્યા પરિસ્થિતિમાં ખાલી જગ્યા થાય છે. અજારક પરિસ્થિતિમાં અપૂર્ણ દહન થાય છે, જેમાં વિવિધ તબક્કાઓ દ્વારા પાયરુવિક એસિડનું ખાલી જગ્યામાં રૂપાંતરણ થાય છે. તો અજારક, અપૂર્ણ ઓક્સિડેશન, અપૂર્ણ ઓક્સિડેશનમાં બીજ ઓપ્શન છે. તો પાયરુવિક એસિડમાંથી CO2 અને ઇથેનોલ બને છે, અથવા પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડ બને છે. યીસ્ટમાં આથવણની ક્રિયા દરમિયાન પાયરુવિક એસિડનું CO2 અને ઇથેનોલમાં રૂપાંતરણ કરવા માટે કયા ઉત્સેચકો જવાબદાર છે? પાયરુવેટ ડીકાર્બોક્સિલેશ અને આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેઝ. આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેઝને ઝિંક આયનની જરૂર પડતી હોય છે પોતાની પ્રક્રિયા કરવા માટે. કોષીય શ્વસન માટે અપૂરતી માત્રામાં ઓક્સિજન હોય તો પાયરુવિક એસિડ ખાલી જગ્યા ઉત્સેચક દ્વારા ખાલી જગ્યામાં રૂપાંતરિત થાય છે. તો લેક્ટેટ ડીહાઇડ્રોજિનેઝ દ્વારા લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. ઇથેનોલ વાળું કેમ નહીં આવે? કેમ કે ડાયરેક્ટ આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેઝ નહીં આવે એટલે. ડન, પાયરુવેટ ડીકાર્બોક્સિલેઝ આવે ત્યાં. ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. તો હવે NADH2 અને FeDH2 નું ઓક્સિડેશન થાય. ચલો, NADH2 FeDH2 નું શું થાય છે દીકરા? ઓક્સિડેશન થાય છે. એમાંથી ઇલેક્ટ્રોન તથા પ્રોટોન મુક્ત થાય છે. એમાંથી શું થાય બેટા? તો એમાંથી ઇલેક્ટ્રોન તથા પ્રોટોન શું થાય છે? મુક્ત થાય છે. હવે આ જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા છેલ્લે ઓક્સિજન દ્વારા ગ્રહણ થાય છે. આ હું તમને હમણાં ભણાવું બધા જ સંકુલ દ્વારા. અને જે H+ મુક્ત થયા, આ H+ આંતરપટલ અવકાશમાં જાય છે. H+ ક્યાં જાય છે દીકરા? તો H+ આંતરપટલ અવકાશમાં જાય છે અને ત્યાંથી ત્યાં એકત્રીકરણ પામે છે. પછી લાસ્ટ ચેપ્ટરમાં આપણે ભણ્યા છીએ કે જ્યારે આ H+ આંતરપટલ અવકાશથી પાછા આધારકમાં પ્રવેશે ત્યારે
પ્રોટોન ઢોળાંશ તૂટે છે ત્યારે પ્રોટોન ઢોળાંશ તૂટે છે અને તેના દ્વારા એટીપી સિન્થેઝ ઉત્સેચક દ્વારા એટીપી નું નિર્માણ થાય છે. એટીપી સિન્થેઝ દ્વારા શું થાય છે દીકરા? એટીપી સિન્થેઝ દ્વારા એટીપી નું નિર્માણ થાય છે. તો હવે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની વાત કરીએ તો ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં આપણને કંઈક આવું આપ્યું છે કે સૌથી પહેલા આપણી પાસે ફર્સ્ટ ઉત્સેચક છે જેનું નામ છે NADH ડિહાઇડ્રોજિનેઝ. આ આપણું ફર્સ્ટ ઉત્સેચક છે. ઓકે, આ છે આંતરપટલ અવકાશ. આ છે અંતઃપટલ કણાભસૂત્રનું અને આ બાજુ છે આધારક. આ બાજુ શું છે દીકરા? આધારક. તો પહેલો ઉત્સેચક આપણો છે સંકુલ 1 NADH ડિહાઇડ્રોજિનેઝ. ફર્સ્ટ કયો છે દીકરા? તો ફર્સ્ટ છે NADH ડિહાઇડ્રોજિનેઝ આપણો સંકુલ 1. NADH ડિહાઇડ્રોજિનેઝમાં NADH નું ડિહાઇડ્રોજિનેશન થશે, NADH નું ઓક્સિડેશન થશે. NADH નું ઓક્સિડેશન થાય તો એમાંથી NAD+ બનશે. આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા. આમાંથી શું મુક્ત થયું દીકરા? 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. આ 2 ઇલેક્ટ્રોન FMN દ્વારા સ્વીકારાય છે. એમાંથી પછી ઇલેક્ટ્રોન જશે આયરન સલ્ફર કોમ્પ્લેક્સમાં, ધેટ ઇઝ FeS. ધેટ ઇઝ વોટ? FeS. હવે આ બધા ઇલેક્ટ્રોન વાહકો છે. ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ, આયરન સલ્ફર કોમ્પ્લેક્સ, સંકુલ, આ બધા શું છે? ઇલેક્ટ્રોન વાહકો છે. આ ઇલેક્ટ્રોન હવે કોની પાસે જશે? તો આ ઇલેક્ટ્રોન હવે જશે યુબિક્વિનોન પાસે. યુબિક્વિનોનને તે શું કરશે? તો ભાઈ યુબિક્વિનોનને રિડ્યુસ કરશે, એમાંથી UQH2 બનાવશે. યુબિક્વિનોનને તે શું કરે છે? રિડ્યુસ કરે છે, યુબિક્વિનોલ બનશે, UQH2. એને યુબિક્વિનોલ કહેવાય. અને ખાલી UQ છે, રિડ્યુસ નથી તો યુબિક્વિનોન. ડન છે. હવે શું થશે? તો યુબિક્વિનોન માંથી ઇલેક્ટ્રોન નેક્સ્ટ સંકુલમાં દાખલ થશે, ધેટ ઇઝ અવર સંકુલ નંબર 3. સંકુલ 3 કયું છે? તો સંકુલ નંબર 3 ને આપણે કહીએ છીએ સાઇટોક્રોમ BC1 સંકુલ. સંકુલ 3 શું છે? સાઇટોક્રોમ BC1 સંકુલ. તો એમાં સાઇટોક્રોમ બી અને સાઇટોક્રોમ C1 આવેલા છે. તો જુઓ, સાઇટોક્રોમ બી, આયરન સલ્ફર કોમ્પ્લેક્સ, સાઇટોક્રોમ C1, આવી રીતે ઇલેક્ટ્રોનનું વહન થશે કોમ્પ્લેક્સ 3 માં. હવે ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? સાઇટોક્રોમ સી માંથી ઇલેક્ટ્રોન જાય છે, સાઇટોક્રોમ C1 માંથી ઇલેક્ટ્રોન જાય છે સાઇટોક્રોમ સી માં. આ સાઇટોક્રોમ સી કણાભસૂત્રના અંતઃપટલની બાહ્ય સપાટી તરફ આવેલ ચલિત મોબાઇલ ઇલેક્ટ્રોન કેરિયર છે, નાના કદનો. એક નાનો પ્રોટીન છે, અંતઃપટલની બાહ્ય સપાટીએ આવેલ છે અને તે શું છે? ચલિત ઇલેક્ટ્રોન વાહક છે. તો સાઇટોક્રોમ સી હવે શું કરશે? તો સાઇટોક્રોમ સી પોતાનું સ્થાન બદલશે, ઇલેક્ટ્રોન લઈને થોડો ઘણો ફરશે અને સાઇટોક્રોમ સી પોતાનો ઇલેક્ટ્રોન કોને આપી દેશે? સંકુલ નંબર 4. સંકુલ 4 કોણ છે? તો સાઇટોક્રોમ સી ઓક્સિડેઝ છે.
ઓર આપણે કહી શકીએ સાઇટોક્રોમ A3 કોમ્પ્લેક્સ છે. તો સાઇટોક્રોમ સી ઓક્સિડેઝ ઇલેક્ટ્રોન લઈ લેશે. એની પાસે 2 કોપર અણુઓ છે, કોપર A અને કોપર B. કોપર A માં ઇલેક્ટ્રોન જશે, કોપર A માંથી ઇલેક્ટ્રોન જશે સાઇટોક્રોમ A માં, પછી સાઇટોક્રોમ A3 માં, પછી કોપર B, અને ત્યાંથી ઇલેક્ટ્રોનનું વહન કરશે. આ ઇલેક્ટ્રોન કોણ ગ્રહણ કરશે? તો હાફ O2 પ્લસ 2H પ્લસ. તો 2 ઇલેક્ટ્રોન હાફ O2 પ્લસ 2H પ્લસ દ્વારા બનશે H2O. તો આખી જારક પ્રક્રિયામાં ઓક્સિજન લાસ્ટમાં અંતિમ ઇલેક્ટ્રોન ગ્રાહી, અંતિમ પ્રોટોન ગ્રાહી છે અને તેના દ્વારા પાણીનો અણુ બને છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે ઇલેક્ટ્રોન છેલ્લે કોણ ગ્રહણ કરે છે? ઓક્સિજન. તો આખા જારક શ્વસનમાં ઓક્સિજનનો રોલ ક્યાં આવશે? લાસ્ટમાં આવશે. હવે તમને એનસીઈઆરટીમાં 2 વસ્તુ એક જ ડાયાગ્રામમાં 2 વસ્તુ આપી છે. તો જો NaDH2 હોય, NaDH2 નું ઓક્સિડેશન થાય તો કયા સંકુલ વપરાય? તો દીકરા વપરાશે સંકુલ 1, 3 અને 4. જો NaDH2 નું ઓક્સિડેશન હોય તો સંકુલ 1, 3, 4, અને FADH2 નું ઓક્સિડેશન હોય તો સંકુલ વપરાશે 2, 3 અને 4. તો FADH2 નું હવે કરાવું. ચલો, તો FADH2 નું ઓક્સિડેશન થાય તો આ સપોઝ અહીંયા છે આપણો સંકુલ નંબર 2, રાઈટ. સંકુલ નંબર 2 શું છે? સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ છે. તો સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ શું કરે છે? સક્સિનેટ માંથી ફ્યુમરેટ બનાવે છે. આ પ્રક્રિયામાં FADH2 બને છે. આ FADH2 માંથી જ્યારે FAD બનશે, ઇલેક્ટ્રોન વહન થશે. FAD માંથી આયરન સલ્ફર કોમ્પ્લેક્સમાં. હવે હું આમાં ઇલેક્ટ્રોનનું પરિવહન છે તે પિંક કલરથી દર્શાવું છું. UQ માં જશે, UQH2 માં જશે, પછી ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ B, આયરન સલ્ફર, સાઇટોક્રોમ C1, સાઇટોક્રોમ C દ્વારા જશે કોમ્પ્લેક્સ નંબર 4 માં, અને છેલ્લે આ ઇલેક્ટ્રોન મળશે ઓક્સિજનને. તો જો FADH2 આપણે લર્ન કરીએ તો FADH2 માં કયા સંકુલ આવે? 2, 3, 4, અને NaDH2 માં કયા આવે? 1, 3 અને 4. આ બધી જ પ્રક્રિયામાં આપણને આપ્યું છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ H+ બહાર નીકળે છે. તો આ ફર્સ્ટ પ્રક્રિયામાં 4H+ આપ્યા છે જે આંતરપટલ અવકાશમાં જશે. અહીંયા પણ આપણને અગેન 4H+ આપ્યા છે, અને અહીંયા દીકરા આપણને લાસ્ટ વનમાં 2H+ આપ્યા છે. 2H+ વપરાઈ ગયા અને 2H+ આંતરપટલ અવકાશમાં જશે. આવી રીતે આપ્યું છે. તો આખા ઇલેક્ટ્રોન પરિવહનથી ક્યાં એટીપી વર્ડ આવ્યો? અહીંયા ક્યાં એટીપી બન્યું? ના. તો NaDH2 FADH2 માંથી એટીપી બન્યા કેવી રીતે? તો ETS દ્વારા H+ આંતરપટલ અવકાશમાં દાખલ થાય છે. ETS દ્વારા H+ ક્યાં દાખલ થાય છે? ETS દ્વારા H+ આંતરપટલ અવકાશમાં દાખલ થાય છે. આંતરપટલ અવકાશમાં H+ ની માત્રા વધે છે. હવે જ્યારે આંતરપટલ અવકાશમાંથી H+ બહાર જશે તો જુઓ, આ આપણું છે અંતઃપટલ, આ આપણો એટીપી સિન્થેઝ ઉત્સેચક છે, રાઈટ. આ એનો F0 ભાગ છે જે પ્રોટોન ચેનલ છે, અને આ અંતર્ગત પ્રોટીન છે.
આ F1 પોર્શન છે જે બહિર્ગત પ્રોટીન છે. આ સપાટી આધારક છે. આ અંતઃપટલ છે, અંદરનું પટલ. આ આંતરપટલ અવકાશવાળો ભાગ છે. એની આગળ શું હશે? બાહ્ય પટલ. અહીંયા ઘણા બધા H+ એકત્રિત થયેલા છે. H+ ની માત્રા આંતરપટલ અવકાશમાં શું છે? વધારે છે. હવે જ્યારે અહીંયાથી H+ પ્રોટોન ચેનલ દ્વારા F0 દ્વારા આધારકમાં આવશે. કેટલા H+? તો દીકરા 4H+. હવે NCERT એ કરેક્શન આપી દીધું છે. થિયરી અને ડાયાગ્રામ બંનેમાં 4H+ લખી દીધા છે. જ્યારે 4H+ બહાર જાય છે ત્યારે શું થાય છે દીકરા? F0 માંથી પાસ થઈને F1 માં આવે. F1 ના કન્ફર્મેશનમાં બદલાવ આવે છે અને અકાર્બનિક ફોસ્ફેટ અને ADP જોડાઈને શું બનાવે છે? ATP નું નિર્માણ કરે છે. અકાર્બનિક ફોસ્ફેટ અને ADP જોડાઈને શું બનાવે છે? ATP નું નિર્માણ કરે છે. તો 4H+ આંતરપટલ અવકાશમાંથી આધારકમાં જશે ત્યારે 1 ATP નું નિર્માણ થશે. આ જે કન્સેપ્ટ છે એ જ છે રસાયણ આશ્રુતિ અધિતર્ક. યાદ કરો લાસ્ટ ચેપ્ટર. આ શું છે દીકરા? તો આ જ છે રસાયણ આશ્રુતિ અધિતર્ક, જેના દ્વારા એટીપી બને. તો જુઓ, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન વર્ડ જસ્ટિફાઈડ છે. NADH2 FADH2 નું ઓક્સિડેશન થયું, એનાથી પ્રોટોન આંતરપટલ અવકાશમાં ભરાયા. આ પ્રોટોન જ્યારે આધારકમાં થાય છે તો ADP નું ફોસ્ફોરાયલેશન થઈને ATP બનાવે છે. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન, ETS માં ઓક્સિડેશન થાય છે અને રસાયણાશ્રુતિ અધિતર્ક દ્વારા સંકુલ નંબર 5 F0 F1 ATPase માં ફોસ્ફોરીકરણ ફોસ્ફોરાયલેશન થાય છે. આ આખું હોલ એન્ડ સોલ પ્રક્રિયા થઈ. હવે દીકરા આ સુધારો થઈ ગયો છે તો 4H+. ચલો, હવે શ્વસન સંતુલન ચાર્ટમાં શું કહેવા માંગે છે કે એક ગ્લુકોઝ છે, એનું જારક શ્વસન થાય છે. એક ગ્લુકોઝનું જારક શ્વસન થાય છે તો 38 ATP આપણને મળે છે, એવું આપણે કેલ્ક્યુલેટ કર્યું, રાઈટ? પણ આવું કેલ્ક્યુલેશન ક્યારે કરી શકીએ? તો પ્રત્યેક ઓક્સિડાઇઝ ગ્લુકોઝ અણુથી નિર્માણ થનાર વાસ્તવિક એટીપીની ગણતરી હવે સંભવિત છે, પરંતુ આ એક સૈદ્ધાંતિક જ અભ્યાસ રહી ગયો છે. પ્રાયોગિક રીતે આપણે આને પ્રૂવ કરી શકતા નથી. શા માટે? તો ભાઈ ક્રમિક સુવ્યવસ્થિત ક્રિયાત્મક પરિપથ હોવો જોઈએ, જેમાં ગ્લાયકોલિસિસ પછી TCA ચક્ર થાય અને પછી ETS થાય. ગ્લાયકોલિસિસમાં જે NADH2 બને છે તે કણાભ સૂત્રમાં આવે, જ્યાં તેનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થાય. પરિપથમાં મધ્યવર્તી બીજા સંયોજનોના નિર્માણમાં ભાગ ન લઈ, પણ એવું નથી હોતું. એસિટાઇલ કોએ છે ફેટી એસિડ બનાવવા માટે પરિપથની બહાર જઈ શકે છે અને ફેટી એસિડના બીટા ઓક્સિડેશન દ્વારા એસિટાઇલ કોએ પથમાં પ્રવેશી પણ શકે છે. આવી જ રીતે પાયરુવિક એસિડ એમિનો એસિડ બનાવવા જાય છે. એમિનો એસિડમાંથી ડાયરેક્ટ પાયરુવિક એસિડ પણ આવે છે. તો જરૂરી નથી કે દરેક વસ્તુ એઝ ઇટ ઇઝ થાય, વચ્ચે મધ્યવર્તી અણુઓના એન્ટર થાય કે બહાર નીકળે. શ્વસનમાં માત્ર ગ્લુકોઝનો જ ઉપયોગ થાય. વૈકલ્પિક પ્રક્રિયકો પથના મધ્યવર્તી તબક્કામાં ન પ્રવેશે તો આપણે શ્વસન સંતુલન ચાર્ટમાં 38 એટીપીનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. હવે જારક અને અજારક શ્વસનની તુલના જો કરીએ, તો કયા કયા મુદ્દા લખી શકીએ? ચલો, તો આથવણમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે. જારક શ્વસનમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન છે. જારક શ્વસનમાં એક ગ્લુકોઝમાંથી 38 એટીપી મુક્ત થાય છે. અજારક શ્વસનમાં એક ગ્લુકોઝમાંથી માત્ર 2 એટીપી મુક્ત થાય છે. તો 5% 7% ઓછી ઉર્જા
મુક્ત થાય છે. અજારક શ્વસનમાં જારક શ્વસનથી ઓછી ઉર્જા મુક્ત થાય છે. ઓકે, આથવણની અંદર જે NADH છે તેનું NADH+ માં ઓક્સિડેશન મંદ પ્રક્રિયા છે, જ્યારે જારક શ્વસનમાં આ પ્રક્રિયા NADH નું ઓક્સિડેશન કેવી પ્રક્રિયા છે? ઝડપી પ્રક્રિયા છે. આટલા મુદ્દા આપણને આપેલા છે. હવે આપણે આગળ વધીએ કે ભાઈ ઉભય ચયાપચય પરિપથ. તો આપણે શ્વસન વર્ડ વાપરીએ તો દીકરા શ્વસનમાં મોટા ભાગે આપણે શું ભણીએ છીએ કે ભાઈ અપચય પરિપથ છે. શ્વસનમાં આપણે મોટા ભાગે શું લખીએ છીએ કે શ્વસનમાં અપચય ક્રિયા થાય છે, પણ એવું જરૂરી નથી. શ્વસન ચયાપચય પરિપથ છે. એમાં જે મધ્યસ્થી અણુઓ છે તે ચય ક્રિયાઓ માટે, સંશ્લેષણ માટે પણ વપરાય છે. અને એમાં અપચય પણ થાય છે. તો ભાઈ બંને વસ્તુ થાય છે, ચય અને અપચય. એટલા માટે શું કીધું છે? તો ચયાપચય પરિપથ છે, એમાં અપચય પણ થાય છે, માત્ર અપચય ક્રિયા નથી, અને ચય ક્રિયા પણ થાય છે. હવે આને સમજવા માટે આપણને કીધું છે કે જે શ્વાસ્ય પદાર્થો છે, તો 3 શ્વાસ્ય પદાર્થો છે. કાર્બોદિત એ મુખ્ય શ્વાસ્ય પદાર્થ છે, પ્રિફરેબલ શ્વાસ્ય પદાર્થ છે. જ્યારે ચક્કર આવતા હોય તો ગ્લુકોઝ ખાવ કે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવ, ઓબ્વિયસલી ગ્લુકોઝ ખાવ, તરત ક્વિક એનર્જી, વધારે માત્રામાં એનર્જી એમાંથી મુક્ત થશે. જ્યારે ફેટી એસિડ ધરાવતી ફ્રેન્ચ ફ્રાઈઝને પચાવવામાં વાર લાગશે તો તરત તમે ગેઇન નહીં કરી શકો તમારી એનર્જી કે તમને જે પણ બ્રેઇનમાં ફીલ થાય છે, હે ને? તો ક્વિક સોર્સ કાર્બોદિતો છે. ચરબીમાંથી શું થાય છે? તો ચરબીમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલ બને છે. ગ્લિસરોલમાંથી અલ્ટિમેટલી PgAl બનશે અને ફેટી એસિડમાંથી એસિટાઇલ કોએ બનશે, જે શ્વસન પરિપથને એન્ટર કરશે. અને પ્રોટીનમાંથી એમિનો એસિડ બનશે અને આ એમિનો એસિડમાંથી પાયરુવિક એસિડ બને છે. પ્રોટીનમાંથી એમિનો એસિડ બને છે. આ એમિનો એસિડમાંથી શું બને છે દીકરા? પાયરુવિક એસિડ બને છે, જે પરિપથમાં એન્ટર થશે. તો હવે આપણે એને લખીએ કે કાર્બોદિત છે, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, 6-ફોસ્ફેટ, DHAP, PgAl, કન્વર્ટિબલ. PgAl માંથી વેરિયસ પાથવે દ્વારા પાયરુવિક એસિડ, એમાંથી એસિટાઇલ કોએ, જે ક્રેબ્સ ચક્રમાં એન્ટર થશે, જેમાં CO2 મુક્ત થશે અને ઉર્જા મુક્ત થશે. હવે જો અહીંયા પ્રોટીન હોય શ્વાસ્ય પદાર્થ, તો પ્રોટીનમાંથી એમિનો એસિડ બને છે. એમિનો એસિડમાંથી પાયરુવિક એસિડ બને છે, જે શ્વસન પરિપથને એન્ટર કરશે. જો ચરબી હોય તો એમાંથી ફેટી એસિડ બનશે અને ગ્લિસરોલ બનશે. ગ્લિસરોલ બેટા કન્વર્ટ થશે DHAP માં, જે અલ્ટિમેટલી PgAl બનાવશે. ફેટી એસિડનું બીટા ઓક્સિડેશન થશે
અને એના દ્વારા શું બનશે? એસિટાઇલ કોએન્ઝાઇમ. સ્કૂલ એક્ઝામમાં આ ચાર્ટ શ્વસન સંતુલન ચાર્ટ ડ્રો કરવા માટે પૂછાઈ શકે છે. ये क्या हो गया? ચાલો, તો ડ્રો કરવામાં 3 માર્કમાં પૂછાઈ શકે છે. હવે લાસ્ટ ટોપિક છે આપણો શ્વસનાંક. શ્વસનાંકને કહેવાય છે રેસ્પિરેટરી કોશન્ટ. દેટ ઇઝ શ્વસન દરમિયાન મુક્ત થતા CO2 નું કદ. અપોન શ્વસન દરમિયાન વપરાતા ઓક્સિજનનું કદ. તો જો આપણે અહીંયા વાત કરીએ ગ્લુકોઝની, C6H12O6 પ્લસ 6O2 એમનું શ્વસન થાય તો 6 CO2 પ્લસ 6 વોટર અણુઓ વત્તા ઉર્જા મુક્ત થાય છે તો 6 CO2 અપોન 6 O2, તો શ્વસનાંક થઈ જશે 1. તો કાર્બોદિતોનો શ્વસનાંક કેટલો હોય છે? કાર્બોદિતોનો શ્વસનાંક હોય છે દીકરા 1. હવે C15H98O6 ટ્રાયપાલ્મિટિક એસિડ છે. એનું જ્યારે શ્વસન થાય તો એની અંદર કેટલા ઓક્સિજન ઉમેરાય છે? તો ભાઈ 145 ઓક્સિજન ઉમેરાશે. gives આની અંદર આપણને 98 વોટરના અણુઓ મુક્ત થાય છે, 102 CO2 અણુઓ મુક્ત થાય છે, સાથે સાથે કેટલા 102 CO2 ના અણુઓ મુક્ત થાય છે, 98 શું થાય છે? પાણીના અણુઓ મુક્ત થાય છે અને ઉર્જા મુક્ત થાય છે. તો આમાં જો આપણે આરક્યુ મૂલ્ય શોધીએ તો 102 ડિવાઇડ બાય 145 છે, ધેટ ઇઝ 0.7. તો ચરબીમાં શ્વસનાંક લેસ ધેન 1 હોય છે. પ્રોટીનમાં શ્વસનાંક 0.9 હોય છે. આટલી વસ્તુ આપણે અહીંયા યાદ રાખવાની છે. કાર્બનિક એસિડમાં પોતાનામાં ઓક્સિજન વધારે હોય છે તો એમનો શ્વસનાંક મોર ધેન 1, 1 કરતાં વધારે થઈ જશે. તો ભાઈ થોડા ઘણા ક્વેશ્ચન આપ્યા છે જે હોમવર્કમાં ટ્રાય કરજો. ઇઝી વાળા ક્વેશ્ચન આપ્યા છે. આરક્યુ એટલે શું જો આવડે જ ને, શ્વસન દરમિયાન વપરાતો CO2 અપોન શ્વસન દરમિયાન વપરાતો CO2 અપોન શ્વસનમાં નહીં, શ્વસન દરમિયાન ઉદ્ભવતો CO2 અપોન શ્વસનમાં વપરાતો ઓક્સિજન. મેં ઊંધું લખ્યું ત્યાં કે બરાબર લખ્યું? હા, બરાબર લખ્યું છે. ચાલો, નેક્સ્ટ છે દીકરા, સ્વાસ્થ્ય પદાર્થ મોટા ભાગે એક કરતાં વધારે હોય પરંતુ ખાલી જગ્યા તેમજ ખાલી જગ્યા ક્યારેય ઉપયોગમાં આવતા નથી. તો શુદ્ધ પ્રોટીન અને ચરબી મોટા ભાગે સ્વાસ્થ્ય પદાર્થમાં ક્યારેય ઉપયોગમાં લેવાતા નથી, રેરલી હોય છે. ઓકે, જો તમારે અવનવી વાતો જાણવી હોય, ક્યારે લેક્ચર આવવાના છે એના નોટિફિકેશન તમને જોઈતા હોય, કે ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય, ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય, એની બધી જાણકારી મેળવવી હોય તો આપણી PW ગુજરાતીની વોટ્સએપ ચેનલ છે, PW ગુજરાતી વોટ્સએપ ચેનલ. તમને લેક્ચર નીચે લિંક મળી જશે જ્યાં તમે જઈ શકો છો અને બધી જ જાણકારી મેળવી શકો છો. એક હેલ્પફુલ ચેનલ છે, ગબાડા માર્યા સિવાયની ચેનલ છે, જેમાં તમને નોટિફિકેશન, ક્લાસ નોટ, ક્વિક અપડેટ્સ અને ઘણા બધા BTS મોમેન્ટ્સ તો મળશે,
સાથે સાથે બિહાઇન્ડ ધ સીન એટલે BTS, રાઈટ. સાથે સાથે તમને ઘણી બધી એવી શોર્ટ ટ્રીક છે, શોર્ટ નોટ્સ છે જેને ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે. હોમવર્કમાં MCQ આપ્યા છે, કરી લેજો અને કમેન્ટમાં મને એના આન્સર જણાવવાના કમ્પલસરી છે. નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી ટાટા બાય બાય. થેન્ક યુ વેરી મચ. બાય બચ્ચા પાર્ટી.